નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું વલસાડ તાલુકાની. વલસાડ તાલુકાના વેલવાચ ગામમાં ભ્રષ્ટાચારના એક પછી એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સ્થાનિક ભાજપના સરપંચ પર હવે માત્ર એક નહીં પરંતુ અનેક સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરવાનો ગંભીર આરોપ લાગી રહ્યો છે. સૌપ્રથમ 15મા નાણાં પંચ યોજના હેઠળ ગામમાં બોરવેલ બનાવવાના કામોમાં મોટો ધડાકો જોવામાં આવી રહ્યો છે. આરોપ છે કે આ યોજના મુજબના સ્થળોએ કામ થયું જ નથી અને પોતાના નજીકના લોકોના ખેતરોમાં બોરવેલ બનાવવામાં આવ્યા હોવાનું એક સ્થાનિક ગ્રામવાસી કહી રહ્યા છે. હું જે જગ્યાએ ઊભો છું એ બોર તમને દેખાય છે. એ બોરનું યોજના 15મા નાણાં પંચ ગ્રામ્ય કક્ષા અને 2023-24ની ગ્રાન્ટ છે અને એ ગ્રાન્ટમાંથી આ બોર બનાવવામાં આવ્યો છે. 75,000 જેટલી લાગતનો બોર છે અને એમાં કહેવામાં આવ્યું છે કે બોરની અંદર મોટર પણ મૂકવામાં આવી છે એવું પંચાયતના ચોપડે બોલે છે. પણ હાલમાં એ બોરમાં તમે ફરતે જોઈ શકો છો કોઈ પંચાયતના ચોપડે કે બોરમાં કોઈ મોટર નથી. અહીંયા સ્થાનિક સાથે વાત કરતા પણ જાણ્યું છે કે અહીંયા આજ દિન સુધી કોઈ બોરમાં મોટર નાખવામાં આવી નથી. આપણે એક કાકા છે. કાકા આ બાજુ આવજો. તમારું નામ શું કાકા? ધર્મેશભાઈ, આ જે બોર છે એમાં મોટર નાખેલી હતી? ના, નથી નાખી. તમે ક્યારથી અહીંયા રહો છો ને? અહીંયા ઘણા વર્ષ આ બોર બન્યાને કેટલો સમય થયો? બોર બન્યા લગભગ દિવાળી પર બનેલો બોર. દિવાળી પર બન્યો. આજ દિન સુધી મોટર નાખવામાં નથી. પંચાયતની કોઈ ખબર જ નથી. ખાલી બોર કાઢી આપણને એટલું ખબર છે. આપણને પંચાયતના ચોપડે એવું બોલવામાં આવે છે કે આમાં મોટર છે. ના, નથી મોટર નથી. ઓકે, ખબર જ નથી. મતલબ ખબર જ નથી. હા, એમ વધુમાં સ્થાનિક રહેવાસીઓના મત મુજબ સેગ્રીગેશન યોજનામાં પણ ભ્રષ્ટાચારની વાત સામે આવી રહી છે. વેલવાસ ગામમાં ભ્રષ્ટાચારની કોઈ હદ અને સીમા નથી. કારણ કે વાગદરડા જે ફળ્યું છે એમાં અત્યારે તમે જોઈ શકો છો કે સેગ્રીગેશન શેડ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે સૂકો અને ભીનો કચરો છૂટો પાડીને અહીંયા કચરાને છૂટો કરવાનું એક બનાવવામાં આવે છે. એની કુંડી જોઈ શકો છો તમે. આ શેડ ફક્ત અને ફક્ત મારા ખ્યાલ પ્રમાણે નાનું કેબિન છે અને કેબિન પછી 1, 2, 3, 4, 5, 6 કુંડી છે. આ એક ગેલેરી છે ત્યાં સુધી જવા માટે. એની અંદાજિત રકમ છે 2,64,313 રૂપિયાનો. આ ઉપર જે પતરા મૂક્યા છે એ પતરા સિવાય બાકીનું કંઈ જ નથી. જેમણે આરટીઆઈ માંગી છે, જેમણે અવાજ ઉઠાવ્યો છે એમની સાથે વાત કરું છું. શું છે આ સેગ્રીગેશન શેડ માટેનું? સેગ્રીગેશન આખા ગામમાં એમણે યોજનાનો લાભ આપ્યો છે, પરંતુ માત્ર 10% જ આપ્યો છે. 25% નાખ્યા છે અને 25,000 બિલ મૂક્યું છે. કેટલાક ઘરોમાં સેગ્રીગેશન આપ્યું જ નથી. ગ્રાન્ટ ઓછી છે કરીને બધી જ ગ્રાન્ટ ચવાઈ ગઈ છે. ઉદાહરણ આ શમશાન ઘાટ પાસે બનાવેલું તમે જોઈ શકો છો. 8 પતરા અને 300 ફૂટનું બાંધકામ અને બિલકુલ ચકલીથી પણ હાલી જાય એવી જાળી નાખેલી છે. એનું બિલ 2,64,313 રૂપિયા મૂકેલું છે, જે વાસ્તવિક 1 લાખ રૂપિયાનું જ કામ છે. લાખ રૂપિયાનું પણ નથી, પણ એમણે 1 લાખ રૂપિયાના કામને એણે 2,64,313 રૂપિયા કરીને આખા ગામમાં સેગ્રીગેશનના નામે લાખો રૂપિયાની ઉચાપત કરેલી છે. અને એ જયારે માંગણી કરવામાં આવે છે, આરટીઆઈ કરવામાં આવે છે, ત્યારે સખત શબ્દમાં ગાળ બોલે છે, બેફામ ગાળ બોલે છે. જે અંતર્ગત મેં 21/8/2025 રોજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે. કચરાના વિભાજન માટે મળેલી સરકારી સહાયો એમનો યોગ્ય ઉપયોગ થયો નથી અને કામ માત્ર કાગળ પર જ અધૂરું બતાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ગામના ડામર રોડના કામોમાં પણ ગંભીર ગોટાળા સામે આવ્યા છે. રોડના લંબાઈ પહોળાઈના માપોમાં ગંભીર ભૂલો પકડાઈ છે. યોજના મુજબના રસ્તાઓ બનવા પામ્યા નથી અને યોજના વિરુદ્ધ કામ કરીને સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક સ્થાનિકનું કહેવું છે કે શું સરકારી યોજનાઓ હવે પસંદગીના લોકો માટે જ છે?
વેલવાસ ગામ અને વાગદરડા ફળિયું જે છે અને જ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ મૂકી અને માહિતી એકત્રિત કરવામાં આવી અને જેમાં આ એક જે બોર જે છે એ બોર કહેવાનું એવું છે, ખુલાસામાં એવું છે કે અહીંયા કોઈ ઘર વપરાશ નથી, કોઈ જ અહીંયા આજુબાજુ કોઈ જ નથી, છતાં એક મેદાનમાં આ બોર ઉતારી દેવામાં આવે છે. તમે અહીંયા ચોખ્ખું જોઈ શકો છો. ડેપ્યુટી સરપંચના ખેતરમાં ઉતારી દેવામાં આવે છે. આ બોરનું સ્ટ્રક્ચર તમને દેખાવે છે. હું ખોલવા કહીશ, ખોલજો, કે જે બોર છે એ ઉપર પતરાથી ઢાંકી દેવામાં છે કે કોઈને ખબર નહીં પડે, કે જેથી આરટીઆઈ ના ખુલાસામાં રહેવા દે. હવે નહીં ખુલે તો રહેવા દે, વાંધો નહીં, બરાબર. આ બોર છે. આપણે કાકા સાથે વાત કરીશું. કાકા, જી કાકા. હા, આ જે બોર ખરો ને એ ડેપ્યુટી સરપંચ શ્રીના ખેતરમાં છે. એટલે ખેતરને લાભ મળે, પબ્લિક ને પીવાના પાણીની અહીંયા કોઈ જરૂર નથી. નિર્જન વિસ્તાર છે, કોઈનું ઘર નથી. એક જ જે સાપરું છે સરકારી જમીનમાં બનાવેલું છે, બાકી કોઈ વસ્તી જ નથી. અહીંયા 1.5 કિલોમીટર સુધી કોઈનું ઘર નથી. 1.5 કિલોમીટર 500 પોતાના લાભ માટે આ સરકારી બોરનો ઉપયોગ પ્રાઇવેટ કરે છે. અને ડેપ્યુટી સરપંચ એ સરપંચને ભલામણ કે સરપંચ એ ડેપ્યુટી સરપંચને ખુશ રાખવા માટે એમના ખેતરમાં બોર કરેલા છે. માત્ર એક આ તો ઉદાહરણ છે. આવા તો 20 જગ્યાએ એમણે બોર કરેલા છે, જે જુદા જુદા ખેતરમાં કરેલા છે. ખેતરમાં કરેલા હા, છે જ્યાં વસ્તી જ નથી ત્યાં. અને ખેતરમાં કરેલા એ તો બરાબર છે, પણ ત્યાં મોટર બેસાડીને ખેતરમાં પાણી પણ લઈ જવામાં આવે છે. શું વિકાસના નામે ગામમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? આ સંપૂર્ણ મામલે જો નિષ્પક્ષ તપાસ થાય તો ઘણા ગોટાળાઓ બહાર આવે એમ છે, પરંતુ પ્રશાસન મૌન છે, જે વધુ શંકા ઊભી કરે છે. શું આ ભ્રષ્ટાચારને કોઈ બચાવી રહ્યું છે? હવે નજર જિલ્લા પ્રશાસન પર છે. શું આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ થશે કે પછી આ મુદ્દો પણ દબાવી દેવાશે?